કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હોવાની ચર્ચા વધુ તેજ થતી જોવા મળી રહી છે ત્યારે દિલ્હી મુલાકાતને લઈને રાજકીય અટકળો પણ તેજ થઈ છે કે ક્યાંક ને ક્યાંક અસંતોષ છે। ઉત્તર ગુજરાતના કોંગ્રેસના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે। ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં કોંગ્રેસ નેતાઓ દિલ્હી પહોંચ્યા છે। કિરીટ પટેલ, બળદેવજી ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત, રઘુ દેસાઈ સહિતના નેતાઓ દિલ્હી પહોંચતા પાટણ કોંગ્રેસમાં હાલ તો ચર્ચાનો વિષય બનતો જોવા મળી રહ્યો છે। દિલ્હી ગયા છે, દિલ્હી ગયા પછી શું વાત બહાર આવે, કઈ રજૂઆત કરી, કઈ નથી રજૂઆત કરી। પાટણની અંદર કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હોવાની ચર્ચા વધુ તેજ થતી જોવા મળી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસને લઈને દિલ્હીમાં હલચલ શરૂ થઈ ચૂકી છે। ઉત્તર ગુજરાતના કોંગ્રેસના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે। ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં કોંગ્રેસ નેતાઓ દિલ્હી પહોંચ્યા છે। કિરીટ પટેલ, બળદેવજી ઠાકોર દિલ્હી પહોંચ્યા, ગુલાબસિંહ રાજપૂત અને રઘુ દેસાઈ પણ દિલ્હી પહોંચ્યા છે। મલ્લિકાર્જુન ખડગે સાથે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ બેઠક પણ કરી છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો આ બેઠકને જે છે તે કંઈ ખાસ માનવામાં આવી રહી છે। બીજી તરફ વિધાનસભાની ચૂંટણી પહેલા આ સૂચક બેઠક જે છે તે મળી છે ત્યારે દિલ્હી મુલાકાતને લઈને રાજકીય અટકળો પણ તેજ થઈ છે। પ્રદેશ પ્રમુખની કામગીરી મુદ્દે રજૂઆત કરાવવાની વાત હાલ સામે આવી રહી છે। તો આ તરફ જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના આગેવાનો કે જેની અંદર મતભેદની અટકળો પણ જે છે તે અત્યારે તેજ થતી જે છે તે જોવા મળી રહી છે। પાટણની રાજનીતિમાં આગામી સમયમાં નવા સમીકરણોની ચર્ચા થઈ રહી છે। ઠાકોર સમાજના આગેવાનોની બેઠક પર પણ સૌ કોઈની નજર છે ત્યારે પાટણ કોંગ્રેસના સંગઠનાત્મક ફેરફારની અટકળો વધુ તેજ થતી જે છે તે જોવા મળી રહી છે। ત્યારે ગુજરાત કોંગ્રેસને લઈને દિલ્હીની અંદર હલચલ જે છે તે વધુ તેજ થતી જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાતના કોંગ્રેસના નેતાઓ દિલ્હી ખાતે પહોંચી ચૂક્યા છે। ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં કોંગ્રેસ નેતાઓ દિલ્હી પહોંચ્યા। કિરીટ પટેલ, બળદેવજી ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત, રઘુ દેસાઈ સહિતના નેતાઓ દિલ્હી પહોંચતા પાટણ કોંગ્રેસમાં હાલ તો ચર્ચાનો વિષય બનતો જોવા મળી રહ્યો છે। વધુ માહિતી માટે સહયોગી અલ્કેશ જોડાયા છે પાટણથી। અલ્કેશ, જે રીતે ગુજરાત કોંગ્રેસને લઈને દિલ્હીમાં હલચલ વધુ તેજ થઈ ગઈ છે, કિરીટ પટેલ, બળદેવજી ઠાકોર સહિતના નેતાઓ જે છે તે અત્યારે દિલ્હીમાં જોવા મળી રહ્યા છે। જે ચોક્કસ અહીંયા પાટણના જૂના જિલ્લા કોંગ્રેસ પ્રમુખોએ આજે પ્રેસ બોલાવી છે અને એમનો મુદ્દો એવો છે કે કિરીટભાઈ પટેલે રજૂઆત માટે દિલ્હી ગયા છે અને જે લોકો દિલ્હી માટે ગયા છે એ લોકો લગભગ રાત્રે પરત ફરી રહ્યા છે। શું વાતચીત થઈ આજે કિરીટભાઈ હમણાં બપોર પછી બોલાવવાના છે મીડિયાને અને ખુલાસો કરવાના અથવા તો એક વાત કરવા, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ કોંગ્રેસમાં અસંતોષ જરૂર ઉકળતો હોય એવું લાગી રહ્યું છે। જી અલ્કેશ, એક વાત એ પણ સમજ્યું છે કે જે રીતે અત્યારે અટકળો ચાલી રહી છે, ઠાકોર સમાજના આગેવાનોની બેઠક પર પણ સૌ કોઈની નજર છે। એ ચોક્કસ જયારે પ્રેસ કરવા આવશે એમાં જે 4-5 આગેવાનો છે એ લોકો શું આપે છે એની સામે અને એનું રિએક્શન શું પછી જાણવા મળે એવું છે। અલ્કેશ, આંતરિક વિખવાદ, જૂથવાદની જે ચર્ચાઓ ચાલી રહી છે પાટણ કોંગ્રેસમાં, શું આ વાતને લઈને અન્ય નેતાઓ જે છે તે સામે આવે તેવી શક્યતા કોઈ? એમાં એક વસ્તુ છે કે હવે દિલ્હી ગયા છે, દિલ્હી ગયા પછી શું વાત બહાર આવે, કઈ રજૂઆત કરી, કઈ નથી રજૂઆત કરી, અથવા તો પાટણ જિલ્લામાં જે કહેવાય છે કે જિલ્લા પ્રમુખ હાલના ગેમર દેસાઈ છે એની સામે પણ ક્યાંક ને ક્યાંક કાર્યકરો આગેવાનોમાં થોડોક આંતરિક ડખો છે, એ બધું હવે ચિત્ર ક્લિયર થાય એવું લાગે છે બપોર પછી કે એકચ્યુઅલી આ મુદ્દો પણ મુદ્દો એવો છે કે ક્યાંક ને ક્યાંક અસંતોષ છે પાટણ જિલ્લા કોંગ્રેસ। જી બિલકુલ, આભાર અલ્કેશ જોડાવા બદલ અને માહિતી બદલ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।